શું તમે જાણો છો કે એકવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વચ્ચે એક વિચિત્ર દાવને કારણે દેવી લક્ષ્મીને પોતે ઘોડીમાં રૂપાંતરિત થવું પડ્યું અને આ જ દાવને કારણે આ પૃથ્વી પર એક યોદ્ધાનો જન્મ થયો જેણે રાવણના દાદાને પણ હરાવ્યો। એકવાર સૂર્યદેવના પુત્ર ઉચ્ચૈશ્રવ નામનો એક ખૂબ જ સુંદર દિવ્ય ઘોડો વૈકુંઠમાં આવ્યો। તેને જોઈને દેવી લક્ષ્મી એટલી મંત્રમુગ્ધ થઈ ગઈ કે તેણીએ તેની સામે એકાગ્રતાથી જોયું। જ્યારે ભગવાન વિષ્ણુએ આ જોયું ત્યારે તેમણે મજાકમાં કહ્યું, દેવી, તમે તે ઘોડાને એવી રીતે જોઈ રહ્યા છો જાણે તમે પણ ઘોડી બનવા માંગો છો। ભગવાન વિષ્ણુની આ કટાક્ષભરી ટિપ્પણી સાંભળીને દેવી લક્ષ્મી ખૂબ જ દુઃખી થયા। તેમણે કહ્યું, પ્રભુ, તમે મારી મજાક ઉડાવી છે, તેથી જ્યાં સુધી હું પૃથ્વી પર તમારા જેવા પરાક્રમી પુત્રને જન્મ ન આપું ત્યાં સુધી હું વૈકુંઠ પાછી ફરીશ નહીં। તેણીએ ઘોડીનું રૂપ ધારણ કર્યું અને યમુના નદીના કિનારે કઠોર તપસ્યા કરવા લાગી। પોતાની ભૂલ સુધારવા માટે ભગવાન વિષ્ણુએ પણ એક દૈવી સફેદ ઘોડા હયનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર આવ્યા। તેમના મિલનથી એક વીર રાજા હય નામના શક્તિશાળી પુત્રનો જન્મ થયો જે પાછળથી મહાન હય વંશનો રાજા બન્યો। તેમના પુત્રના જન્મ પછી દેવી લક્ષ્મી તેના મૂળ સ્વરૂપમાં વૈકુંઠ પરત ફર્યા।